तेरी मिट्टी में मिल जावा, गुल बनके मैं खिल जावा, इतनी सी है दिल की बस आरज़ू। આ ગીત તો કદાચ તમે સાંભળ્યું હશે। દર્શક મિત્રો, બી પ્રાક જેણે આ ગીત ગાયું છે, આપણે જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે બોલિવૂડ જગતમાંથી, સિનેમા જગતમાંથી। આ સમાચાર આવવા એ એક આમ વાત છે, પરંતુ આપણે જણાવી દઈએ કે બી પ્રાક સિંગરને ધમકી મળી છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બી પ્રાક સિંગર જે પંજાબી સિંગર છે, તે ગીત પણ ગાય છે અને સાથે અનેક આલ્બમ સોંગ પણ ગાય છે। ઘણા બધા સોંગો ગાયા છે તેમને। 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી છે। કોના દ્વારા આ માંગણી કરવામાં આવી છે તે પણ હું આપને જણાવીશ। દર્શક મિત્રો, બી પ્રાક સિંગર પહેલા કપિલ શર્મા જે કોમેડિયન છે તેને પણ ધમકી મળી હતી। તેના કેફેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। આપણે જણાવી દઈએ કે આ વસ્તુ જે અત્યારે ઘટનાઓ થઈ રહી છે ખંડણી માંગવાની, તે ખંડણી માંગવાની ઘટના સતત વધી રહી છે। અને કોના દ્વારા આ ખંડણીઓ માંગવામાં આવી રહી છે? સૌથી ચર્ચિત ગેંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગ, તેનો સાગીરથ આરજુ બિશ્નોઈ આ ખંડણી માંગી રહ્યો છે। 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી રહ્યો છે અને તે પણ બી પ્રાક પાસે, જે પંજાબી સિંગર છે। આ પહેલા પણ કોમેડિયન કપિલ શર્મા પાસે અનેક પ્રકારની ખંડણીઓ માંગવામાં આવી હતી, પરંતુ હાલ અત્યારે બી પ્રાકની કરી રહ્યા છે વાત। 10 કરોડથી વધુની પણ ખંડણીઓ માંગી રહ્યા છે। અને આપણે જણાવી દઈએ કે આરજુ બિશ્નોઈએ લોરેન્સ બિશ્નોઈ જે ગેંગનો સાગીરથ છે તેને બી પ્રાકને કહ્યું કે આ મારો કોલ જે આવી રહ્યો છે તારા પર, તે ખોટો ના સમજીશ। જો તું આને ખોટો સમજીશ તો તારા આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડવામાં આવશે। અને આ સાથે જ બી પ્રાકને ધમકી મળી છે। 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે અને 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે।